ચાલો આજે વાત કરીએ ગુજરાતના એક બહુ જ ખાસ શહેર તળાજાની. તો તળાજા આટલું બધું ખાસ કેમ છે? કારણ કે અહીં ભક્તિ, શક્તિ અને શાંતિનો અનોખો સંગમ છે. એટલે કે ભક્તિ જોડાયેલી છે નરસિંહ મહેતા સાથે, શક્તિ ખોડિયાર માતાજી સાથે અને શાંતિ બૌદ્ધ ગુફાઓ સાથે. ચાલો શરૂઆત કરીએ ભક્તિથી અને તળાજાના એ મહાન સપૂતથી જેમણે ભક્તિને નવી ઓળખ આપી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ગુજરાતી સાહિત્યના આદિકવિ નરસિંહ મહેતાની. તળાજા એમની જન્મભૂમિ છે. અને એમનું આ ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ કોણ નથી જાણતું. એમની યાદો આજે પણ તળાજાની ગલીઓ અને પથ્થરોમાં જીવંત છે, જાણે ઇતિહાસ બોલી ઉઠ્યો હોય. ભક્તિ પછી હવે વારો છે શક્તિનો, અતૂટ શ્રદ્ધા અને આસ્થાની ઊર્જાનો. આ શક્તિનું કેન્દ્ર છે તાલધ્વજગીરી ડુંગર. આખું તળાજા શહેર એની તળેટીમાં જ વસેલું છે. આ ડુંગર પર ખોડિયાર માતાજીનું મંદિર છે, એક સુંદર જૈન દેરાસર છે અને પ્રાચીન બૌદ્ધ ગુફાઓ પણ છે. ખાસ કરીને ખોડિયાર માતાજીનું મંદિર તો લાખો ભક્તોની અતૂટ શ્રદ્ધા અને શક્તિનું જીવંત પ્રતીક છે. ભક્તિ અને શક્તિ પછી હવે વાત કરીએ ત્રીજા તત્વની, શાંતિની. અને આ શાંતિનો અનુભવ થાય છે ડુંગરમાં કોતરાયેલી પેલી પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં. આ ગુફાઓ રોક કટ સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે, મતલબ કે આખા ખડકને કોતરીને બનાવવામાં આવી છે. પણ તળાજાની વાત માત્ર આધ્યાત્મિકતા પૂરતી સીમિત નથી. અહીંની ધરતી અને લોકો પણ ખાસ છે. જો એક બાજુ વિશાળ દરિયો અને બીજી બાજુ આ ડુંગર, આ જ સંતુલન અહીંનું વાતાવરણ ખુશનુમા બનાવે છે. સાથે જ શેત્રુંજી નદીના શાંત કિનારે વસેલું આ નગર ખૂબ જ રમણીય લાગે છે. વ્યાપારી રીતે પણ જુઓ તો ભાવનગર અને મહુવા વચ્ચેનું આ એકદમ મુખ્ય કેન્દ્ર છે. પણ અહીંની ખેતી એક એવી વસ્તુ માટે પ્રખ્યાત છે જે તળાજાની ઓળખ બની ગઈ છે. એ છે ડુંગળી. તળાજાની લાલ ડુંગળીની વાત જ કંઈક અલગ છે. આખા ગુજરાતમાં વખણાય છે. એટલે જ તો અહીંના લોકો ગર્વથી કહે છે તળાજા એટલે તળાજા. એમનો પ્રેમ અને મહેમાનગતિ અનોખી છે. તો આ બધું મળીને તળાજાની એક અનોખી સંવાદિતા બનાવે છે. એટલે કે કવિની ભક્તિ, ડુંગર પરની શ્રદ્ધા એટલે કે શક્તિ અને ગુફાઓની શાંતિ. આ ત્રણે મળીને એક એવો સંગમ રચે છે જે બીજે ક્યાંય ભાગ્યે જ જોવા મળે. તો શું કહી શકાય કે આ ભક્તિ, શક્તિ અને શાંતિનો સંગમ જ તળાજાની સાચી ઓળખ છે.